માસે લે શું કરો તમે તો ઘરમાં બહાર જ નીકળતા નહીં. એ આયો. ઓહ માસે આવો આવો. ચમસો કહો શાંતિ બીજી? બસ શાંતિ તો હતી પણ હવે તમે આયા છો એટલે એટલે આપણે ડબલ શાંતિ થઈ જા. હા એમ કહો એટલે ઘણા દાડે તમે અમને આયા એટલે આયો તો બજારમાં પાટણ પણ કીધું આટલા આવ્યો છું તો માસી ને ભેડું થયા વગર સાલે નહીં તે કીધું જવા દેજો ઈકણ તે કીધું ઈથે નીકળી જાઉં. ના સારું કર્યું આયા તમે બે હોડો. એ ભગવાન માસી સાલો જ કોઈ ના લાવ્યો તો ગોદડાને શું કરવું છે? એવું છે કશો વાંધો નહીં પાછું મિલ એટલે સાલો જ આમ તો ના લાવ્યો હતો પણ હવે લાયા છો તો પાથરી નાખો. એટલે માસી અમે નતા પાથરતા હવે તમે પાથરો હું પાથરું એમાં શું છે? કોઈ નહીં પણ આ તો મહેમાન તમે આયા છો એટલે મારે પાથરવું પડે. એ તો હું આવ્યો છું પણ તમે પાથરો પણ હવે સા લઈ તો પાથરી નાખ્યું તો એમાં શું થઈ ગયું? તમે પાથરો હું પાથરું એમાં કોઈ ફરક છે? કશો ફરક નહીં. એટલે કોણ કોણ આયા હતા? હું ડ્રાઈવર બે આયા હતા. ડ્રાઈવર? ઓએ શું ડ્રાઈવર એટલે હાનો? ગાડીનો ડ્રાઈવર તમને ખબર નહીં? ઓએ એટલે આમ તો ડ્રાઈવર બાપડો કહેતો હતો તે કે ખેરુજી તમને મિલવા આવું પણ આ તમારે નેળ્યું જોયું છે ઓમ જાળા લબડી રહ્યા છે બધા એ આવત ને ગાડી લઈ ગાડી પાછી નવી છે કે તે લીહેટો પડે તે કીધું તાર આબુ નહીં તું ઘેર જા અને પછી મોએ હેડ તો આવી ગઈ. ના ના વાત તો સાચી છે અને પાછી તમે તો ગાડીઓ બદલવા જોવો છે કે? ઓવ જ કીતાણી ગાડીઓ તો મહિને મહિને આપણે બદલવા જોવે. એટલે આના ઘેર કોઈ ફૂંચી ખવાય નહીં અને છે કે જળ જળ કરે એટલે મમ્મા માસી ને ઓળખતો હોય. શું કીધું માલે? હું કશું ને બોલ્યો. હા એમ પાછું એટલે માસી તમે આવો છો ને પણ રેવા નહીં આવતા હમણાં હાલ ઉભા થઈને જતા રહો. ના ના માલય હલદાર તો ઘેરથી હેડ્યો ને તે નક્કી કરીને હેડ્યો કીધું હલદાર તો માસેની કમ્પ્લીટ એક અઠવાડિયું રહીને જવું છે. એક અઠવાડિયું કશું વાંધો ને માસી આપણે છે ને 2 દાડા પછી 5 વીઘામાં પાળીઓ કરવાની છે એડમ એટલે આપણે બે માસી ભેગા થઈને કરી દે. એટલે એવું છે એમ? હોય પણ તમે પોણીની વાત કરીને તો મને યાદ આવી ગયું. જો મારે છે ને 2 દાડે ચેડી કપામાં પોણી વળે છે તે મારે 2 દાડે ચેડી નહેરી જવું પડશે એમ. એવું છે એમ? 2 દાડા પછી નીકળશો તે કશું વાંધો નહીં આપણે કાલથી જ પાડે નાખવાનું ચાલુ કરી દઈએ. હા એ તો જોઈએ છીએ હવે ચાલ હેડવાન થાય છે. એટલે માસી તમે ઘેરથી ખાઈને નીકળ્યા હતા? ના ના ક્યાંથી જ ખાઈને નીકળ્યો હોય સવારે વહેલો હેડ્યો છું એટલે નાસ્તો યાદ તો નતો કર્યો અને તમને ખબર તો છે હું બજારનું કદી ખાતો નહીં. ના ના સાચી વાત છે. એમ કીધું હોતો ને એ બાદ જશે આપણે માસી ઘર છે કે સારું કરી દે હેડો હું રોટલા કરી દઉં. સારું રોટલા એમ હાલે અમને એક વાત કહું. શું હતું માસી? બેહો એક વાત કરું તમને. એટલે માસી તમે વાત કરતા કરતા હું રોટલા કઈ નાખો. હવે રોટલા તો થાય છે તમે વાત તો ઓપડો પહેલી કોહડો તાણ તમે જુઓ ને તો હમણાં હું એક જગ્યાએ મહેમાન ગતિ ગયો તે હરુપાના રોટલા કરાયા. આમ તો તમને ખબર છે કે હું કોઈ દાડો ચોઈ રોટલા ખાવા બેહતો નહીં તો વાયને તો હરુપાના બેહાર્યા તે રોટલા ખાવા બેહાર્યા ને આટલો ચકડો ગોળ આલ્યો અને આટલું ચકડું જી આલ્યું. હવે તમને ખબર તો છે એટલા હાટે મારે હું હોરા વળે પણ ના માલે રોટલા તો તમારા બાકી હો જાણે કાતા છે કદી આમ પૂછ્યો ઉભો નહીં થયો અને એથી તો હું હાવ પૂછ્યો આવ્યો છું. ત્યાં રોટલા કઈ નાખું એટલે એમ કરજો હો. સારું એટલે યાર સોખે સોખું કહી દે કે વધારે રોજજો માર મન ખાવા જોવે તો ના રોજી દઉં. આ તો કોકની આબરૂ જો લેવાના આવે છે. રાહુલે ચોકર મેલ્યો લ્યા કાકા પણ હોકો ખરા પેલા એ અમે પેલો તલાટી જતો રહે પછી પુલ સિક્કા કરશે ઉભો રહી ચાલો જતો રે તા જતો જ રહેશે કે તાણી અઠવાડિયા ની દોમ આવે છે એ માણસો વહેલા વહેલા નાહી જાય છે પછી સિક્કા કરાવવા ખબર નહીં પડતી હોય. જો કાકા સિક્કો નહીં કરે લાવું તમે તમે ન્યા નહીં જવાનો પાહો એ તમે સાહેબો ચેવા સીમ કેજે તમ ચેવા હે આ વખતે ભાવ વખતે નાખા ચો મગાવવાના આવી છે એ પણ હીરા મંગા હું કરું કાકા
આવકના દાખલા મગાવ્યો ચોટ કઢાવા આવક જ નહીં કોઈ હમણાં તો આવક નાખી ઘણા પડ્યા દાખલા કઢાઈ નાખો કાકા મારા આધાર કાર્ડ તો નહીં ઓમો ચોકર મેલું તું એ હું ચો મેલ્યું તમે મેલ્યું છે એટલે તન તો આલું બધા કાગળિયો હું તો મને નહીં ખબર તાર ઓમો જ નહીં તાજે મારે પેલું સૂંટણી કેટલી હતા ચિયો ચૂંટણી કાર્ડ તાર છે સૂંટણી કાઢ ના તો ભાઈ કલું પડ્યું છે મોય મને શું ખબર એટલે મારું પડશે જા પેલા ચંબલના કાઢીને ડાકુર્યા ને એવો ફોટો છે મોય આવ્યા તાવ સાહેબો શિખર પડાવી છે પછી કાગળિયા ભેળા કરે છે આવકના દાખલા મગાવશે ચોટ લાંબા આવકના દાખલા તમે કાકા ખૂણામાં ખાલી મેળવા જડી જુઓ એ મારા આધાર કાર્ડની ઝેરોક્સ એટલે મોય મેળ્યું એટલે તમારે ચૂંટણી કાર્ડ જો લાગે છે ને ખાલી કાકા તમે ડાકુ જેવા લાગો પણ હાસુકલા તાણી આ તો તલાટી હાથમાં ના આવે ને હા તો પેલા અઠવાડિયે તો લાલ ઓછો કરી પોઠું લઈને પૂરી આવું છે બૈડા ખોખરા કરી નાખો ઓય આ બધા લેવા નહીં લઈ દેવા દે વળી કોક વધુ માગતો કરતો આ તો સિક્કા કરાઈને આવું છે એમને નહીં આપવું ઓય હવે સાહેબ કોઈ કાગળી માગી તો ના પાડીએ તમારે કાગળિયા પટી ગયો સારું મારે સંપલ પેચેલા પેલો જતો રહે પાછો માસી હું શું કહું ખબર હે હાલ ગોમોદીન પાછો આવું તમે કાકા બેહો ના હું એકલો હોય ના બેહું મને કંટાળો આવે હવે હોય કઈ જનો કંટાળો આવે એકલો બેહરું કંટાળો જ આવે કી તે કશો વાંધો નહીં હેડો મારા ગાડી આપણે બે જઈને આવીએ તાર ના ગોમોય નહીં આવું ગોમો છે તમારે નેડે એમ બધા ઝાડ નમી જાય તો આમ કઈ ન્યાસા તો નેડે ને તો કેડે દુખાવો થાય છે એટલે માસી તમારે બે ઓળા નહીં થવું એક ઓળા થો છે બે કોળો થવું એટલે કો તો ગોમો હાડો કો તો બેહો હું હાલ ગોમો જઈને આવું અરે બેહાઈ શું છે મારે કોઈ આવજો ફટાફટ બોલો મારે ઇમરજન્સી કામ છે એટલે શું કામ છે શું કામ છે યા મારે છે ને હો. આ છોકરાને આવકનો દાખલો કટાશે બરાબર હો. તે સહી સિક્કા મારવાના છે તલાટી જોડે એટલે તલાટી આપણે 11 વાગે સુધી રહે જ નહીં ઓય તો ઘડી ઘર વખત બેહો હું હાલ ગોમો જઈને આવું ના ઓય શું કેમ બેહા અમે એટલે મહેમાન જોડ બેહો મારે ગોમો થોડું જ કામ છે હાલ તારે પાછો આવું મહેમાન છે ઓય આવો મહેમાન શાંતિ છે ને? હો શાંતિ એમ માપશે છે તમારે માસી છે ઓય એટલે માલે એવું નહીં અમારે મોડું થાય છે તો આપણા છોકરાને કાલ બેહવા નહીં દીધો સહી સિક્કા કરાવી નહીં ગયો એટલે એટલે રહી હા હાલ બીજી વાર છે કોઈ વાત નહીં તલાટી જતો રહેશે વાત કરો છો મહિનેથી અમે તો આમથી મોટા મારી રહ્યા છે બે જણા પણ હું હાલ તરત ગોમો લઈને પાછો આવું છું અને માસી એવું કી ખબર છે હા. કે હું બેહું ના કે તમારા ગાતે આવું ના હવે હું કરું કહો થોડો પોઠું તે એટલે સોહાય ને એવું નહીં માસી થોઈ છે એટલે મહેમાનને ના કહેવાય નહીં એવું હો એટલે માલય આમ તો બે હોત પણ અમારે મોડું થાય છે પછી તલાટી જતો રહેશે એટલે બેહાઈ હા તમારા ઘેર મહેમાન આવી તમે આખો દાડો નહીં બેહી રહેતા ના બેહો છો પણ તમારે કોમ નહીં હતું પછી બેહો જ કે અમારો તલાટી આવે છે એટલે થોડું તો સમજો અહીંયા મહેમાનને મેલીને જવાય ને એ મહેમાન હે ઓમ ના ઓમ ના જો આયા બેહો બેહો બેહું નહીં અરે તમે બેહો ને તમારે શું કામ છે મન કો બેહી તમે બેહો હું હાલ આવું અહીંયા માલે હટાવજો મારે મોડું થાય છે એટલે હાલ તરત પાછો આવું છું પછી અમારે હેડિંગ કેટલા જવાનું વાત કરો છો એ હારું હાલ તરત પાછો આવું છું એવું હોય ને હા. તો હમણાં હું આવું ને એટલે બાલેનું બાઈક તમે હાલું તમે તરત જઈને આવતા રહેજો બાલય હોય સારું કહેજો અને ચો આપણે વધારે આગું છે 2 કિલોમીટર છે ઈ તો અમે તો તમે તાર બાઈક લવડાવજો ને મને તો હારું અને હટાવજો પાછા હાલ તરત જઈને પાછો જ આવું છું આયા બેહો બેહો શું કહો મહેમાન શું કામ હતું કહેજો તમારે એટલે અમારે છે ને મહેમાન હા અમારા સહી સિક્કા કરાવવાના છે તલાટી જોડે એટલે હેલ્યા હતા ઓહો ઈમો કેટલી વાર લે ચમ વાર તે તલાટીના સહી સિક્કા કરાવો હોય ઈમો કેટલી વાર થાય તો વાર તો કોઈ નહીં યાર પેલી સહીમાં આમ દબોળવાનું અને ઢાસ નહીં કરવાનું સિક્કો થઈ જાય પણ તલાટી રહેતો જ નહીં અલ્યા તો મન કો કી એક ઘણી વારમાં તમારે સહી સિક્કા કરાવી દઉં હા તાણી આપણે બધા ઓળખાણો છે એવું છે તાણી જો તો સારું હું કર્યું ચાલ કાઢજે આપણે એટલે સહી સિક્કો હાલ નહીં, હાલ મેલો હાલ બેહો તમે તમારે છે ને હા. હું સહી સિક્કા તો કરાવી દે ફટાફટ હા આપણે તમારે
તમે જુઓ ને મારો ઓળખાણો ચેટલી છે કેટલી ઓળખાણો છે ડાયરેક્ટ આપણે મોદી અંગાત વાત થાય છે મોદી અંગાત હવે તો સારું કહેવાય તાણી ગમે તે કોઈ કામકાજ હોય ને હા. તો સીધા મોદી સાહેબ મને ફોન કરી કે એ આપણે હાર્યું કામ કરવું છે બળુભા એટલે હું જો મને એવું લાગે કે આ કામ સારું છે હા તો હું કહી દઉં કે કરી દો અને એમ લાગે ને કે કોમ નહીં સારું હા. તો ના પાડી દેવાનું સુખી વાત હોય તો કે આર્યું કોમ નહીં સારું એટલે મોદી સાહેબ બંધ રાખી પછી એટલે મોદી સાહેબ તમને પૂછી હવે હમણાં આપણે પાટણમાં બ્રિજ બનાવ્યો ખબર છે ઓવે મોટો. ઓવે મને ફોન આવ્યો હતો કે મને કે આટલા આપણે બ્રિજ બનાવવો છે હા તે કી શું કરવાનું છે તે હું સીધો ફોન કર્યો મારા માસીને કીધું આપણે આ જગ્યાએ બ્રિજ બને છે તે બોલો આપણે જરૂર છે કે આપણે કે વાકણ ટ્રાફિક બહુ થાય છે કે જરૂર તો બહુ છે હા સાધન અવર જવરની તકલીફ કેટલી થતી હતી ઘણી તકલીફો છે આપણે તો કે પછી હું તરત ને તરત મોદી સાહેબને ફોન કર્યો હા. કીધું તાત્કાલિક આપણે બીજો ચોય કામકાજ કરાવવું નહીં હા પેલો પાટણનો બ્રિજ બનાવો એક કે દાડે તમે જુઓ તો બની જ જશે એટલે તમે ફોન કરીને કીધું તું હવે તો ઈ બધું કર્યું લેજો અમે સહી સિક્કા કરી આલજો હાલ તરત હાલ તરત તમારે સહી સિક્કા થઈ જાય તમે ખાલી બે હોય હમણાં ફોન કર્યો ને હા. તો તલાટી સીધો હોય આવશે સૌથી સારું તો તાણી બેહો તમે તાર શાંતિથી ચિંતા કરશો ને અને હું શું કહું છું આપણે મોદી સાહેબને ફોન કરો કે હું કહું કે આ બધા કાગળી શું કામ કરાય કરો છો અમે હું આયેલા જ છે એટલે કાગળ એમ શું છે ખબર છે હા એ વાત તમને કર્યા જેવી છે બીજી વાત એટલે આપણા બાર દેશથી બીજા નહીં આવી જતા ઓવે એટલા માટે મોદી સાહેબે એવું કીધું છે હા. કે આપણા વયના હોય ને એને બધા કાગળિયા કમ્પ્લીટ કરી દો અમારે તો કમ્પ્લેટ છે પણ આ સાહેબો શીખે શું આદરું છે કે દાડે પાડે માય બધા કાગળિયા કિલાઓ હવે કેટલા કાગળિયા ભેળા કર્યા છીએ એની ના ના વાત સાચી પણ એ તો જરૂર હોય તો જોવા કી ના જોવો ઈ તો એમ હતા એટલે લ્યો અમે સહી સિક્કા કરી આલો સારું તો થઈ જાય એટલે થઈ જાય નહીં અમારી ઇમરજન્સી છે અમારા બાપનો છોકરો કાલે સાહેબે કાઢી મેલો કે સહી સિક્કા કરાવી આવજે ને કહેવાની દે ને હાલમાં અલચિયા સાહેબ હતા એવા મને કહેજો ખાલી હાલ તરત એને સસ્પેન્ડ કરી દઉં સસ્પેન્ડ કરી દો હવે નોકરી ઉપરથી ઉતરાઈ જાય આપણે છોકરાને છે ને ઘેર કાઢી મેલી છોકરાને આપણે ભણવા માટે મેલો છે ઘેર કાઢવા માટે ના ભણવા માટે તોણી ના સાલ એમ તો હાલ તરત એને સાહેબનું નામ મને કહી દેજો હો હો એટલે હું એને સીધા નોકરી ઉપરથી ઉતારી દઉં હાલત કહી દઉં ઈવન નામ રમેશ સાહેબ રમેશ સાહેબ ઓવે કશો હતો નહીં છોકરા કાલ તું હાલમાં જાય તો એ સાહેબ જોવા નહીં મળે બસ હા હવે પછી કાગળ શું કરવા છે રાહુલિયા હા, કાકા મારું બેટું આ તો અળવું માણસ લાગે હે મને એવું જ લાગે કાકા તાળી આ તો કે હું મોદી સાહેબને ઓળખું એટલે કાકા મને તો લાગતું નહીં આ તો ફેંકતા ને એવું લાગે છે એવું જ લાગે છે તાળી ન કામ માલિક કે શું કામ આવ્યું હોય ચી ખબર રાહુલિયા હા. આપણે મોડું થાય છે હા. આપણે જાવડી નીકળી જો બેઠા હોય તેવડે આપણે સચી જઈએ ઓવે હે પેલો તલાટી જતો રહે આપણો તો ઓવે મહેમાન હા. હું શું કહું છું આપણે પોણી પીધું તમે હવે પાણી તો પીધું કોઈ તો માલે ફ્રીજે નહીં લ્યો અમાર ફ્રીજ છે તમે પાણી લઈને આવો હાલ તરફ એમાં બેસજો એક વાત કહું ના બેહું નહીં એમાં બેહો તો ખરા હું હાલ તરત એક વાત કહું મસ્ત હશે હા કો આ તો બેહો જો બેઠા આપણે હમણાં મેહાણા સોકડી જોઈ તમે જોયેલી જ છે અમે તો એ મેહાણા સોકડી તમે જુઓ ને હા તો હું બેઠો હતો તમે બેઠા હતા હા કે પછી શું થયું બેઠો બેઠો અસલ ચા પીતો હતો હા મારી બેટી મેથી ચા બનાવે હો હા હા તે ઈથેની એક ગાડી નીકળી હા તમે જુઓ તો ગાડી 180 ઝડપે જાતી હતી 180 ઝડપમાં જતી હતી હા કે દેખાડી નહીં હોય તમને તો નાના દેખાતી હતી કમ્પ્લેટ હું તાચી રહ્યો છું હા અને જેવો બમ્પ આવ્યો ને હા આ આટલી ઊંચી થઈ એટલે ઊંચી થઈ ઓએ પછી પછી પસડાણી હા મેં કીધું મોનો ના મોનો આ ગાડીમાં કોક નક્કી હળવું છે હા કે પછી તે હું તો ઓમ કરી હા. અને ચેડે પટ્ટી મારી ગાડીના ગાડી ચીડે ઓએ તમે તોડ્યા હતા જેવું દોડ્યો તો હા ગાડી 120 જાય હું ચેડે હો દોડું આટલેથી ને આટલું શેટું હતું મારા ગાડીને તો તમે હાલ તો 180 કહેતા હતા એટલે એરી એમ કે 180 કે ગાડીનો એટલો ગાડીનો મારો અલગ અલગ હોય કે દોડવાનું પેલું ઓવે એટલે એ તમે જુઓ ને હા. ગાડી કમ્પ્લીટ મોરે જાય છે આટલી ગાડી છે આટલે હું છું હા. આટલે ગાડી છે આટલે હું છું હા એ હોમેથી ટેમ્પો આવ્યો કેમ પાયો ઓએ મોટો તો પછી ડમ્ફર હા પછી તમે જુઓ ને હા. હું તાચી રહ્યો તો આમ કરી હા કમ્પ્લીટ નજર હતી હા અને આમ કરી અને પેલો જે ટર્બાન ડ્રાઈવર હતો ને હા આમ તાકો મારવા હું તાકો હા આમ કરીને ડોલું કાઢું ઉઈ ગયો ઓએ પછી પછી
ઊંઘમાં એનું સ્ટેરિંગ છે ને હા. આમ કરીને મળી મળી ગયું હા પછી હું થયું હળમ લઈને જાતું ઠૂચ ઠોચ્યું હા ન્યાણા સોકડી ના ના મ્યાણા સોકડી નહીં હા. મ્યાણા સોકડી થી આગળ આપણે આ બોમણ વાળા રહ્યું ને એટલે મોમન વાળા હા એટલે ચાની વાત કરો તમે આ મને લાગે પમ ચોથા દાલની જ વાત છે યાર ચોથા દાડાની હા રાહુલિયા હવે કાકા આપણે પેપરમાં જોયું હા તે પેપરમાં એવું આવ્યું હતું કે બાઇક વાળાનું અને સાયકલ વાળાનું એક્સિડન્ટ થયું હતું ઉવે કાકા હા મેમન હા આમી પેપરમાં જોયું ત્યાં તો એવું હતું કે બાઇક નું સાયકલ નું એક્સિડન્ટ થયું એટલે જોયું તું તમે ઉએ પણ તમે મારી વાત જ પૂરી નહીં વાપરી અધૂરી છે વાત ઉએ એટલે શું હતું પછી ગાડી તો આમ કરી મૂક્યા તો તમે ગાડી હા એરી આમ આમ હેડી છે બરોબર હા હવે ગાડીના ચેડે હું હતો હા અને મારા ચેડે કમ્પ્લીટ સાયકલ હતી હજુ તમારી ચીડ સાયકલ હતી હા અને જે ટર્બો હતો ને હા એના ચેડે બાઇક વાળો આવતો હતો હા એટલે ટર્બા વાળો પૂછ્યો હતો ને કોમ કરી સ્ટીરિંગ મળ્યું હમ. ને એટલે જે બાઇક વાળો આવતો હતો ને એને પાડી ગયો હા. કે સ્ટીરિંગ મળ્યું છે આમ કરી ઉએ એટલે એને બાઇક નું સ્ટીરિંગ કોમ કરી મળી નાખ્યું હા તે સાયકલ ના મોરે હું હતો હા હું છે ને કૂદકો મારી બાઇક કૂદી ગયો આખું બાઇક કૂદી ગયા ઉએ એટલે સાયકલ અને બાઇક વચ્ચે ભળમ ભળા એટલે ઈરું એક્સિડન્ટ એવી રીતે થયું ત્યાં ઉએ સમજે તમે સમજ્યા અમે બધુંય તાણી રાહુલિયા હા ખબર પડી ગયા છોલ પાડા છે સોલણ નીકળ્યા તો તાળી ચીવડી ચીવડી વાતો કરે છે અને આપણે કીધું કેવા શર્ટ લઈને ફરી ગયા વે રાહુલિયા હા. આપણે પેલો તલાટી જતો રહે ઉવે કાકા વચ્ચે નીકળવા કરો અલ્યા મ્યામાં લેહો કી ના મહેમાન હજી વાત તો પૂરી થઈ જ નહીં નહીં પણ હવે વાપરવી જ નહીં ને મારે તમારે કોમ શું છે સહી શિકાયત કરાવાસી ઉવે હું પટલેન કરી દઉં તમે ખાલી બેહો એટલે બેહો ખાલી 1-2 મિનિટ બેહો ખાલી વધારે વાર નહીં થાય પણ અમારે પેલો તલાટી જતો રહેશે એટલે ચોય નહીં થાય હું બોલાવું છું તો લાડીને તો તમે શું લેવા ચિંતા કરો છો તો હમણાં તમે જુઓ ને હા અમાર ગામમાં એક જણાને કપાવા બાતા તે તે મન કે બિયારણ હારામ હારું ચોકણ મળશે હા તે મેં સીધો ફોન કર્યો ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા અમેરિકા